જો તમારા ઘરે પણ દીકરી છે તો આ યોજના તમારા માટે. સુકન્યા સમૃદ્ધિ યોજના. આ યોજનાનો હેતુ આપણે જોઈએ તો દીકરીના જન્મને પ્રોત્સાહન આપવું અને તેના શિક્ષણ માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. હવે આ યોજનાની પાત્રતા આપણે જોઈએ તો અરજદાર ગુજરાતનો કાયમી નિવાસી હોવો જોઈએ. પરિવારની વાર્ષિક આવક 2 લાખથી ઓછી હોવી જોઈએ. પરિવારની પ્રથમ 2 દીકરીઓ માટે જ લાગુ પડે છે. દીકરીનો જન્મ 2 ઓગસ્ટ 2019-25 થયેલો હોવો જોઈએ અને બેંકમાં ખાતું હોવું ફરજિયાત છે. હવે આ કુલ 1,10,000 ની સહાય કઈ રીતે મળશે તો 3 હપ્તામાં આપવામાં આવે છે. તો પહેલા ધોરણ 1 માં પ્રવેશ કરતી વખતે 4,000 રૂપિયા મળે છે. ધોરણ 9 માં પ્રવેશ વખતે 6,000 ની રકમ આપવામાં આવે છે અને 18 વર્ષની ઉંમર પછી ઉચ્ચ શિક્ષણ અથવા તો લગ્ન માટે કુલ 1 લાખની સહાય આપવામાં આવે છે અને આમ કુલ મળીને 1,10,000 ની સહાય મળે છે. હવે આ યોજના માટે આપણે જરૂરી દસ્તાવેજ જોઈએ તો માતા પિતાનું આધાર કાર્ડ, દીકરીનું જન્મનું પ્રમાણપત્ર, રહેઠાણનો પુરાવો, આવકનો દાખલો અને બેંક પાસબુકની જરૂર પડે છે. જો તમારા ઘરે પણ એક દીકરી છે તો આ યોજનાનો અવશ્ય લાભ લો અને આવી જ સરકારી યોજનાની સાચી અને સચોટ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને હા, જો તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માંગતા હો તો નીચે આપેલા નંબર ઉપર હાય લખીને મેસેજ કરો.